વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફિઝિક્સના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર 5માં લેક્ચર નંબર 6 વિશે આજે સમજશું. લેક્ચર 6ની અંદર આપણે ઉદાહરણ 5.8થી સ્ટાર્ટ કરતો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉદાહરણ 5.4, 5, 6 અને 7, એમાં 5.6 અને 5.7 એકદમ થિયોરેટિકલ ઉદાહરણ હતા. આ 5.8 આમ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજ્યા પછીનો છે, પરંતુ થઈ શકે એવો છે. આપણને એમ કીધું છે કે વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર એટલા ગોસ હોય, એટલે પહેલાં તો ગોસને ટેસ્લામાં કન્વર્ટ કરી નાખીએ, એટલે 0.4 × 10⁻⁴ ટેસ્લા થઈ ગયું. એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. તો પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા શોધો, મળી જશે. કેમ? તો કંઈ વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર, વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીનું છે, એટલે આપણને BE આપ્યું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE, વિષુવવૃત્ત પાસે સૂત્ર μ0/4π m/r³. આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું છે, તો રેડિયસ પણ પૃથ્વીની જ આવશે. રેડિયસ ઓફ અર્થ ઇઝ ઇક્વલ ટુ 6400 કિલોમીટર. કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે r ઇઝ ઇક્વલ ટુ 6.4 × 10⁶ મીટર થશે. હવે ડાયપોલ મોમેન્ટને સૂત્રનો કરતા બનાવીએ. m ઇઝ ઇક્વલ ટુ 4π r³ BE/μ0. બધી કિંમત મૂકી દો એટલે આપણને જે મળે સીધો આન્સર મળી ગયો. પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ 4πm RE એટલે 6.4³ ઇન્ટુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.4 × 10⁻⁴/μ0 એટલે 4π × 10⁻⁷. સાદું રૂપ આપો, આ કેન્સલ થઈ જાય એટલે ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ 0.4 × 6.4³ ઇન્ટુ 6 તેરીને 18, 18 ને 7 25, 25માંથી 4 જાય એટલે 10⁻21. ચાલો આનો ગુણાકાર કરો. 6.4³ 6.4 ઇન્ટુ 0.4 ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું 0.4. ઓકે, 104 મળ્યું. એકવાર ટ્રાય કરી. 6.4 ઇન્ટુ 6.4 ઓકે, કંઈક મિસ્ટેક હતી. ઇન્ટુ 0.4 ના રેડી. ચાલો 104.85 ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળ્યું. 104.85 ધ્યાન આપજો. ઇન્ટુ સોરી આ પ્લસ ઘાત આવશે 10⁻21 એટલે નિયર અબાઉટ ગણો તો આ 1.04 × 10⁻23 ના ક્રમનું થયું. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પૃથ્વીની થાય. આ જે 10 છે એની જગ્યાએ આમ લખો તો 10.4 × 10⁻22 થાય. હવે જે પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમને બુક્સમાં આપી છે 8 10⁻22 છે. તો આ બંને ચુંબકીય ચાક માત્રા લગભગ સમાન આવે છે, કારણ કે આ 5 ઉપર થયો એટલે એક ક્રમમાં ઉમેરાય 23. આ 5 ઉપર છે એટલે એક ક્રમ ઉમેરાય એટલે 23. 10 ઉપર છે, સોરી, બરાબર છે. તો આ થયું ઉદાહરણ 5.8. ઓકે, આ તમને બુક્સની અંદર આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ભણશું ત્યારે તમને એનું મૂલ્ય આપ્યું હશે કે પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ 8 × 10⁻22 ના ક્રમની છે. ચાલો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. હવે સીધા સ્વાધ્યાયના દાખલા તરફ જાય. હવે દાખલા જે થિયરી આપણે ભણશું પછી આવડશે. ચાલો હવે સીધા 5.1 અને 5.2 ની ચર્ચા મેગ્નેટિઝમ સમજશું પછી સમજીએ. અત્યારે આવશે સ્વાધ્યાયનો દાખલો 5.3, સ્વાધ્યાયનો દાખલો 5.3. ચાલો સ્વાધ્યાયનો દાખલો 5.3 ની રકમ કંઈક આવી છે, આવડી જશે સીધું. એક નાના ગજિયા ચુંબકને એની અક્ષ 0.25 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં 0.25 ટેસ્લા જેટલા નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે
થીટા બરાબર ત્રિશંસના કોણે બનાવે એ રીતે મૂકતા તે 4.5 ઇન્ટુ 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. તો આની ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે મળી જાય. સીધું સૂત્ર જ છે આપણી પાસે ટોર્કનું. ટો બરાબર mb sin થીટા. આની મેગ્નેટિક મોમેન્ટ m બરાબર ટો એના છેદમાં b sin થીટા. ટુ આપણને આપ્યું છે 4.5 ઇન્ટુ 10⁻² એના છેદમાં બી આપ્યું 0.25 sin 30 એટલે 1/2. તો m ઇઝ ઇક્વલ ટુ 9/0.25 ઇન્ટુ 10⁻². ચાલો સાદુરૂપ આપો. 9/0.25 એટલે આવશે 36. તો ડાયપોલ મોમેન્ટ 3.6 ઇન્ટુ 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર. તો બાળકો આવા દાખલા પૂછે છે આપણને આવડતા નથી. જોજો આવા ઇઝી દાખલા જ પૂછે છે. ઘણી વખત 2 માર્ક્સમાં પૂછે પણ આપણને આવડતા નથી. તો આની ડાયપોલ મોમેન્ટ મળી આપણને 9/36 આવશે. 36 ઇન્ટુ 10⁻² એપ્રોક્સિમેટલી આને લખવું તો 0.36. બરાબર. ફિઝિક્સની અંદર આન્સર લખો છો, તમને નથી ખબર પડતી પોઈન્ટમાં તો એમને રાખજો. બરાબર. એને ચેન્જ કરવાનો પ્રયત્ન ન કરતા, નહીંતર ઘણી વખત આપણાથી ખોટું થઈ જાય. ચાલો એના પછીનું 5.4. એક કામ કરીએ આપણે 5.5 કરી નાખીએ. 5.4 પછી કરશું. બરાબર. આમાં સમાસ છે ને એટલા માટે. ખૂબ નજીક વીંટાળેલા 800 આટાવાળા n ઇઝ ઇક્વલ ટુ 800. 800 આટા, 800 આટાઓવાળા અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. આટાની વાત આવે ને આડછેદનું ક્ષેત્રફળ આવે એટલે સોલેનોઇડ હોય. આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I બરાબર 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો સોલેનોઇડમાં કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ શોધો. હવે પહેલી વસ્તુ ગજિયા ચુંબક તરીકે કેમ વર્તે, તો કે સોલેનોઇડ, માનો કે આ સોલેનોઇડ છે, તો પહેલાં તો સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ આપણે ગોતવો પડે કઈ દિશામાં છે. માનો કે આમ ગયો એટલે આ ચુંબકીય ક્ષેત્ર થયું. તો એ ચુંબકીય ક્ષેત્ર એમ થયું તો આ બાજુનો ધ્રુવ આપણી પાસે વિષમગળી દિશામાં પ્રવાહ છે. વિષમગળી એટલે સાઉથ છેડો થયો, ઓલો નોર્થ થયો. તો નોર્થ અને સાઉથ, નોર્થમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે, સાઉથમાં દાખલ થાય. તો આ જે છે ચુંબક સોલેનોઇડ આ રીતે ચુંબક તરીકે વધશે. જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ એની દિશા પહેલાં શોધી લેવાની. બરાબર. જમણા હાથનો નિયમ આમ તો લાગુ પાડવાનો. પ્રવાહની દિશા સમઘડી છે કે વિષમઘડી આપણને ખબર પડી જાય. તો હવે પછી શું કીધું છે, એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી, તો ચુંબકની ચુંબકીય ચાક માત્રા, સોલેનોઇડની, અહીં સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા બોલો. સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આપણે આગળના ઉદાહરણમાં પણ જોયું હતું. સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા ms બરાબર NIA, સીધું સાદું રૂપ જ છે. આટાની સંખ્યા 800, વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર, એને ગુણ્યા 2.5 10⁻⁴. ચાલો અહીંયા 8 તેરી 24 એટલે આમ તો જવાબ તો ખબર પડી જાય. 800 એને ગુણ્યા 3 એને ગુણ્યા 2.5 કેટલું મળ્યું, 600,000 ઇન્ટુ 10⁻⁴ કરો એટલે 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર. તો સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા 0.6 જૂલ પ્રતિ ટેસ્લા. આ જોજો મેં એકમ તમને કીધું તો આ કેમ આવે. બરાબર. ચાલો એટલું લખી લ્યો, પછી આપણે આગળના ઉદાહરણો જોઈએ, સ્વાધ્યાયના દાખલા. ચાલો જુઓ, અહીંયા આપણને એમ કીધું છે રકમમાં કે મેગ્નેટિક મોમેન્ટ 0.32 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. બરાબર. તો જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે એમ હોય તો એની કઈ દિશામાં
સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવતી તો આપણને ખબર છે ને સ્થિર સંતુલન માટે પહેલા કેસમાં અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે સ્થિર સંતુલન દર્શાવે. પછી શું કીધું છે અહીંયા અસ્થિર સંતુલન તો અહીંયા આપણે લખી શકીએ કે થીટા બરાબર પાઈ માટે અસ્થિર સંતુલન દર્શાવે. એ આપણને ખબર પડી ગઈ બરાબર. આપણને કીધું કે ક્યાં સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવે. બંને કિસ્સામાં મતલબ દરેક કિસ્સામાં સ્થિતિ ઉર્જા શોધો તો મળી જાય ને. તો અહીંયા સૂત્ર શું થશે સ્થિતિ ઉર્જાનું બોલો. એ તો આપણને ખબર જ છે ને સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ યુ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડોટ બી ખૂણો 0 એટલે યુ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ 0 ની કિંમત 1 એટલે સ્થિતિ ઉર્જા યુ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી. હવે કિંમત મૂકી દો તો કે યુ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ આપણને આપ્યું 0.32 એને ગુણ્યા 0.15 તો સ્થિતિ ઉર્જા યુ બી ઇઝ ઇક્વલ ટુ 15 દુ 30 3 15 તેરી 45 ને 3 48 એને ગુણ્યા 10⁻⁴ એટલે આ ઉર્જા યુ બી ઇઝ ઇક્વલ ટુ 0.048 જૂલ થઈ. સંતુલન સ્થાયી સ્થિતિની અંદર એટલી ઉર્જા થઈ બરાબર. હવે અસ્થાયીની અંદર કેટલી ઉર્જા થશે એ આપણે ગણીએ. રેડી. તો અહીંયા ખૂણો 90નો છે તો યુ બી ઇઝ ઇક્વલ ટુ 180નો એમ બી કોસ પાઈ તો સ્થિતિ ઉર્જા યુ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ પાઈની કિંમત -1 તો યુ બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ એમ બી કિંમત મૂકવાની જરૂર નથી સીધી ખબર છે યુ બી બરાબર પ્લસ 0.048 જૂલ થાય. ક્લિયર બાળકો. કઈ દિશામાં ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવી આપણને ખબર પડી ગઈ. થીટા 0 હોય 0 એ કયો છે તો કે એમ અને બી વચ્ચેનો ખૂણો. મુક્ત રીતે ભ્રમણ કરીએ કે ચુંબકીય તો જો એ એમ અને બી એક દિશામાં હોય તો સ્થિતિ ઉર્જા મહત્તમ ઋણ હશે ને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો સ્થિતિ ઉર્જા મહત્તમ ધન હશે ને ત્યારે અસ્થાયી સંતુલન સ્થાયી અથવા તો સ્થિર સંતુલન. ચાલો નેક્સ્ટ 5.5 આપણે ગણ્યો હતો. હવે સ્વાધ્યાયનો દાખલો 5.6 બહુ સિમ્પલ સીધો આવડી જાય. આ 5.5ના દાખલાની રકમમાં સોલેનોઇડને શિરોલંબ દિશામાં ભ્રમણ કરી શકે એમ હોય તો સમશીતોષ દિશામાં 0.25 જેટલું બી ઇઝ ઇક્વલ ટુ 0.25 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી અને જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે થીટા ઇઝ ઇક્વલ ટુ 30° ખૂણો બનાવતી હોય ત્યારે એના ઉપર લાગતું ટોર્ક શોધવાનું છે. તો હવે આ સોલેનોઇડની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર આમ સોલેનોઇડને મૂકવાનો છે. આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે કેટલું આપણને કીધું 0.25 ટેસ્લા. આમાં સોલેનોઇડને મૂકો આ સોલેનોઇડ આપણે મૂકો આ સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે સોરી એની ડાયપોલ મોમેન્ટ અહીંયા થીટા એ આપણને કેટલો આપ્યો છે 30°. તો આ સોલેનોઇડ અહીંયા ચુંબક અહીંથી દાખલ થયું છે એટલે અહીંયા એન ધ્રુવ છે ચુંબકનું. ઓકે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આમ લાગુ પાડેલું છે એટલે અહીંથી દાખલ થયું આમ હશે ને એસ કે એન ધ્રુવ બરાબર. ચાલો ચુંબકીય ક્ષેત્ર સાથે 30°નો ખૂણો બનાવે છે તો અક્ષ સાથે ક્ષેત્ર 30°નો ખૂણો બનાવ્યું છે. ટોર્કનું સીધું સૂત્ર જ છે ને. ચાલો ટોર્કના સૂત્રમાં સીધી કિંમત જ મૂકો તો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. આપણને ટોર્ક જ શોધવાનું કીધું છે. સોલેનોઇડ ભાઈ ચુંબક તરીકે જ વર્તે એટલે એમ આપણને કેટલી કીધી છે આગળના દાખલાની એટલે આમાં એમ કેટલી આપી છે 5.5માં 5.4ની લેવાની છે. સ્વાધ્યાયના 5.5માં દર્શાવેલ સોલેનોઇડ માટે આમાં કેટલી મળી ડાયપોલ આગળના દાખલામાં 5.5 ઓમાં ગણ્યું તો એમાં એમ કેટલી હતી 0.6 હતી ને એમ્પિયર મીટર સ્ક્વેર મળી હતી. તો 0.6 બી લેવાનું 0.5 અને સાઇન 30ની કિંમત 1/2 તો ટોર્ક બરાબર 0.3 ઇન્ટુ 0.25 એટલે 75 એને ગુણ્યા 10⁻³ એટલે ટોર્ક મળી ગયું 0.075
ન્યૂટન મીટર અથવા તો જૂલ. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 એમાં એમ કીધું છે કે ચુંબકની ચુંબકીય ચાકમાત્રા 1.5 અને ચુંબકીય ક્ષેત્ર નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે 0.22 ટેસ્લા. ચુંબક જે છે ને એક રેખસ્થ રહેલો છે, એટલે આમ કહી શકીએ કે આ ચુંબકીય ક્ષેત્ર છે. આની અંદર જો મેગ્નેટ એક રેખસ્થ રહેલો હોય તો આ મેગ્નેટ આમ છે એની દિશામાં, તો એની મેગ્નેટિક મોમેન્ટ આમ હશે ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર B છે. તો બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી આ ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય? તો આપણે જોયું અહીંયા પ્રારંભિક કોણ થીટા છે એ 0 છે. હવે પહેલું અહીંયા જોઈએ તો અહીં ક્ષેત્રની દિશામાં મેગ્નેટિક મોમેન્ટ મેળવવા માટે ચુંબકીય ક્ષેત્રની દિશામાં મેગ્નેટિક મોમેન્ટ મળે તે માટે θ2 કેટલું થશે? 0 થશે. મતલબ એની સ્થિતિ છે, ડાયપોલ પર કાર્ય કંઈ કરવું જ નહીં પડે, છતાં આપણે સૂત્રમાં કિંમત મૂકીએ mb. અહીંયા જો પેલો ખૂણો લખો તો આગળ માઈનસ નહીં આવે, θ2 લખો તો માઈનસ આવશે. કિંમત મૂકીએ કાર્ય mb θ1 0 એટલે cos 0 ની કિંમત 1 માઈનસ θ2 પણ 0 એટલે cos 0 ની કિંમત 1 એટલે કાર્ય મળી ગયું mb 0. એટલે ડાયપોલ ને પેલી સ્થિતિમાં ગોઠવવા માટે કરવું પડતું કાર્ય 0 જૂલ થયું. બરાબર છે? હવે આપણે એમ કીધું બીજા કિસ્સાની અંદર ડાયપોલ ને વિરુદ્ધ દિશામાં ગોઠવવી. ડાયપોલ મોમેન્ટ આમ હતી, આ ડાયપોલ મોમેન્ટ આમ લઈ જાવી. તો બીજા કિસ્સામાં અહીં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવતા, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એમ મળે તે માટે ડાયપોલ પર ટોર્ક લગાડવું પડે અને કેટલું કોણાર્તન કરવું પડે તે માટે θ2 પાઈ લેતા કરવું પડતું કાર્ય. તો બાળકો કરવા પડતા કાર્યનું સૂત્ર તો ઈ જ છે, W mb cos θ2 minus cos θ1. આ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે અહીંયા તમને કાર્ય મળે W mb cos θ2 એટલે અંતિમ ખૂણો પાઈ માઈનસ cos θ1 એટલે 0. એટલે આ કાર્ય મળી ગયું mb. અહીંયા cos પાઈ ની કિંમત -1, આ -1 એટલે કાર્ય મળી ગયું mb. ચાલો સોરી θ1 minus θ2 લખો એટલે cos 0 minus cos પાઈ આવશે. એટલે 1 minus -1 એટલે +2. એટલે આ કાર્ય મળી ગયું 2mb. તો કાર્ય = 2, m એટલે 1.5 * b એટલે 0.22. આનું સાદુરૂપ આપો એટલે 1.5 × 2 એટલે 3, 22 * 66 એટલે 0.66 જૂલ. અહીંયા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડાયપોલને ગોઠવવા માટે કરવું પડતું કાર્ય જે છે એ આપણને મળ્યું 0.66 જૂલ. હવે આપણને એમ કીધું છે B, જો એ મળી ગયું. હવે આપણે B શોધીએ. બંને કિસ્સામાં ટોર્ક શોધો. તો પહેલા કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, તો પહેલા કિસ્સા માટે M અને B વચ્ચેનો ખૂણો 0 છે. તથા બીજા કિસ્સામાં વિરુદ્ધ દિશામાં ડાયપોલ મોમેન્ટ છે. બીજા કિસ્સા માટે θ2 પાઈ છે. પહેલામાં M અને B વચ્ચેનો ખૂણો 0, બીજામાં પાઈ. તેથી બંને કિસ્સામાં ટોર્ક ટો બરાબર m ક્રોસ b પરથી કેટલું મળશે? 0 મળે. મતલબ ડાયપોલ ને આ ચુંબકને તમે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવો અથવા તો એની વિરુદ્ધ દિશામાં ગોઠવો, કોઈ પણ પ્રકારનું ટોર્ક
લગાડવું પડતું નથી. બંને કેસમાં ટોર્ક 0 મળશે. માત્ર ખાલી ડાયપોલને પરિભ્રમણ કરાવી અને પાઈ 0 થી પાઈ ખૂણે લઈ જાવ છો ત્યારે કરવું પડતું કાર્ય 0.66 જૂલ મળે છે. ઓકે બાળકો, તો આ હતું ઉદાહરણ 5.7. તમે લખી લ્યો, પછી આપણે 5.8 ગણીશું. ચાલો જો સ્વાધ્યાયનો દાખલો 5.8. 2000 આટાઓ ધરાવતા અને 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. તો સોલેનોઇડ સાથે સંકળાઈ પહેલાં તો મેગ્નેટિક મોમેન્ટ આપણને શોધવાની કીધી તો એ મળી જાય. અહીંયા સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર છે એના એ. બધી રાશિ તમને આપી છે એટલે સીધું મળી જશે. ms n એટલે આટાની સંખ્યા 2 × 10⁻³ i એટલે 4 1.6 × 10⁻⁻⁴. તો સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 4 દુ 8 16 844 એટલે 14.4 × 10⁻⁻⁻1 એટલે આ ડાયપોલ મોમેન્ટ મળી 1.44 એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો 16 ચોખ્ખું 64 દુ 128 સોરી હો ભાઈ 128 એટલે 12.8 થશે. એટલે આ શું થઈ ગયું 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો હવે શું કીધું છે બરાબર સમજજો. આની દિશા જે છે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી સોલેનોઇડની અક્ષ ઉપર આપણને વિદ્યુત પ્રવાહને અનુરૂપ મળશે. બીજું, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 અંશનો કોણ બનાવતી દિશામાં એટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે સોલેનોઇડ ઉપર લાગતું બળ અને ટોર્ક શોધો. તો માનો કે હવે આ સોલેનોઇડ છે અને આમ મૂક્યો હોય, આ ચુંબકીય ક્ષેત્ર છે, આગળના દાખલામાં હતું એમ આ સોલેનોઇડને અહીંયા મૂક્યો છે. તો ધારો કે સોલેનોઇડ જે છે એનો આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, આ ચુંબકીય ક્ષેત્ર છે. તો આની સાથે 30 અંશનો ખૂણો બનાવે તો આની ઉપર લાગતું બળ આમ, આની ઉપર લાગતું બળ આમ. આ બળ n ધ્રુવ ઉપર છે, આ બળ s ધ્રુવ ઉપર છે. બરાબર, આ સોલેનોઇડની લંબાઈ છે. અહીંની અક્ષ સાથે ચુંબકીય ક્ષેત્ર b સાથેનો ખૂણો થીટા છે. તો અહીં પરિણામી બળ તો શૂન્ય જ થશે. અહીં બળ F = બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે અને બળ 0 ન્યૂટન થઈ ગયું. ટોર્ક બરાબર મળશે mb sin θ. તો આની પર લાગતું ટોર્ક એમ આપણને કેટલી મળી 1.28. ચુંબકીય ક્ષેત્ર બી કેટલું મળ્યું આપ્યું સોરી 7.5 × 10⁻² અને θ 30 એટલે 1/2 એટલે t = 0.64 એને ગુણ્યા 7.5 એને ગુણ્યા 10⁻². ચાલો 0.64 × 7.5 કરો 4.8 એટલે ટોર્ક કેટલું મળ્યું 4.8 × 10⁻² જૂલ અથવા તો ન્યૂટન પ્રતિ મીટર. ચાલો હવે ટોર્કની દિશા ક્યાં હોય તે તો આપણને ખબર જ છે. ટોર્કની દિશા જે છે એ મને બીથી બનતા સમતલને લંબરૂપ છે. ચાલો એના પછીનો નેક્સ્ટ 5.9. ચાલો સ્વાધ્યાયનો દાખલો 5.9 ડેટા અહીં લખી નાખીએ, એમાંથી ગણવાની શરૂઆત કરશું. 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું. આટાની સંખ્યા 16 છે. 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા r = 10 સેન્ટીમીટરની ત્રિજ્યા = 0.1 મીટરની ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાંથી 0.75 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. આ = 0.75 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે મતલબ ધરાવે છે. 5 × 10⁻² ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ચુંબકીય ક્ષેત્ર B = 5 × 10⁻² ટેસ્લા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું લંબ રૂપે સ્થિર રહેલું છે. ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર આમ છે, લંબ રૂપે રહેલું છે એટલે એનો ક્ષેત્રફળ સદિશ એની દિશામાં થયો એટલે ફ્લક્સ મહત્તમ હોય, યાદ રાખજો.
ગૂંચળું મુક્ત ભ્રમણ પરિભ્રમણ કરી શકે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ એની આવૃત્તિ આપી છે તમને. આવૃત્તિ 2 સેકન્ડ ઇન્વર્સની આવૃત્તિથી એ આંદોલન શરૂ કરે છે. ગૂંચળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી, એટલે આ કાંઈ નથી, ઓલા ટોર્ક આવર્તકાળવાળું સૂત્ર જ મૂકવાનું, સીધી આઈ શોધી લેવાની છે. એફ આપી છે તો અહીંયા આપણને ખબર છે બાળકો કે આવર્તકાળનું સૂત્ર T=2π√I/mb. આના ઉપરથી આવૃત્તિનું સૂત્ર F=1/2πmb/I. આના પરથી F²1/4π²mb/I. જડત્વની ચાક માત્રા I=mb/4π² F². બધી કિંમત મૂકો. એમ આપણને આપી છે કેટલી? 5 ડાયપોલ મોમેન્ટ એમ. ઓકે, સોલેનોઇડ છે આ. શેના માટે છે? સોલેનોઇડ. તો સોલેનોઇડ માટે ડાયપોલ મોમેન્ટ એમ થશે NIA, અને એ એટલે NI/r². રેડી? એટલે જોવાનું ઘણી વખત આપણે તો અહીંયા M NI/r²b એના છેદમાં 4π²f². પાઈ કેન્સલ. ચાલો બધી કિંમત હવે મૂકો. આટાની સંખ્યા કેટલી આપી? 16 આટાઓ છે. પ્રવાહ કેટલો આપ્યો? 0.75 એમ્પિયર છે. ત્રિજ્યા 0.1 મીટર છે. ચુંબકીય ક્ષેત્ર 5 × 10⁻² છે. એના છેદમાં 4m પાઈના 3.14. આવૃત્તિ આપણને આપી છે 2 સેકન્ડ ઇન્વર્સ 2 નો વર્ગ. આ જડત્વની ચાક માત્રા I × 10⁻⁴ થાય. 2 ઘાત આની ને 2 આની. બાકીનાનું સાદુરૂપ આપો. ચાલો 16 × 0.75 × 5 / 4 / 3.14 / 4 આવ્યું 1.194. 1.194 એને ગુણ્યા 10⁻⁴ કિલોગ્રામ મીટર સ્ક્વેર. એટલે I = 1.2 × 10⁻⁴ કિલોગ્રામ મીટર સ્ક્વેર. આ થઈ ગઈ આ ચુંબકની સોલેનોઇડની જડત્વની ચાક માત્રા. ઓકે બાળકો, તો આ ઉદાહરણ 5.9ની ચર્ચા કરી. ચાલો તો હવે આપણે નેક્સ્ટ પછીના ઉદાહરણો જે છે એ પછીના લેક્ચરની અંદર જોશું. અહીંયા આ લેક્ચર જે છે આપણે પૂરો કરીએ છીએ. ચાલો બધાને બેસ્ટ ઓફ લક. આજે કરાવેલા દાખલા હોમવર્કની અંદર 2 વખત લખી નાખજો. હું કહું કે ન કહું, જેટલું બ્લેકબોર્ડ વર્ક થાય લેક્ચર દરમિયાન એ તમારે હોમવર્કની અંદર 2 વખત કરી જ નાખવાનું. જે તે સમયે સ્કૂલે આવો ત્યારે મને બતાવવાનું છે. ઓકે, ચાલો.